તો રાજકોટનો જીવાદોરી સમાન ડેમ ઓવરફ્લો થયો છે। રાજકોટનો આજી એક ડેમ ઓવરફ્લો થયો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। તંત્રએ લોકોને સાવચેત રહેવા માટે ખાસ અપીલ કરી છે। તો એનડીઆરએફ અને ફાયરની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે સતત જે રીતે વરસાદ ચાલુ છે, આગામી દિવસોમાં પણ જે આગાહી કરવામાં આવી છે, ત્યારે એનડીઆરએફની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે। રાજકોટ શહેરમાં 2 દિવસથી વરસતા વરસાદના કારણે રાજકોટના જીવાદોરી સમાન કહેવાતો આજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે। રાજકોટનો આજી ડેમ, જેના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, ઉપરવાસમાંથી પાણીની વધુ આવક હોવાના કારણે અને રાજકોટમાં સતત પડતા 2 દિવસ વરસાદના કારણે છે તે હવે આજી ડેમ ઓવરફ્લો થયો છે, ને જેના કારણે તંત્ર છે તે ક્યાંક એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। જે આજી ડેમ ઓવરફ્લો થતો હોય છે ત્યારે તેનું તમામ પાણી આજી નદી વિસ્તારની અંદર જતો હોય છે। આજી નદીમાં જે પાણી જતું હોય છે ને તેની નજીકમાં આવેલા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં આગળ મહાનગરપાલિકાનું તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો છે તે આજી નદી વિસ્તારમાં આવતા જેટલા પણ વિસ્તારો છે, જંગલેશ્વર, રામનાથપરા, આ તમામ વિસ્તારોમાં એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો છે તે તૈનાત કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા માટે સૂચનાઓ છે તે આપવામાં આવી છે, કેમ કે હજુ પણ આગામી 24 કલાક છે તે રાજકોટ માટે એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું, જેના કારણે તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। અને હજુ જો આગામી 24 કલાકમાં સારો એવો વરસાદ થશે તો આજી નદીની અંદર પૂર આવવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ત્યારે જે તંત્ર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે, ને જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે, જંગલેશ્વર, રામનાથપરા, આવા તમામ વિસ્તારમાં રહેતા લોકોને પણ પોતાની નજીક આવેલી સરકારી શાળામાં સ્થળાંતર કરવા માટે પણ તંત્ર દ્વારા સૂચનાઓ છે તે આપવામાં આવી છે। સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ।